તો જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના રણછોડનગર વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મંદિર ખાતે 14મા પાટોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી। તો બગડેશ્વર મહાદેવ અને કાલભૈરવ દાદાના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, NGO, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સમાજ સેવામાં સક્રિય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। कार्यक्रम दरमियान समाज हित और लोकसेवाना कार्यों साथे जोड़ायेला आगेवानोनुं सन्मान करवामां आव्युं हतुं। पाटोत्सव निमित्ते महाआरती और महाप्रसादनुं पण आयोजन करवामां आव्युं हतुं। कार्यकर आज रोज केशोदनी अंदर बापा सीताराम मंदिरनो 14मो पाटोत्सव हतो। आ पाटोत्सवनी साथे साथे केशोद नगरपालिकाना नवनियुक्त प्रमुख, उपप्रमुख तथा तमाम सभ्योनो सन्मान समारोह राखेलो हतो અને કેશોદની તમામ હિન્દુ સામાજિક સંસ્થાઓનો પણ સાથે સન્માન સમારોહ રાખેલો હતો। આ સન્માન સમારોહની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને સન્માન સમારોહ સાથે કે બાપા સીતારામ મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું હતું। આ મહાપ્રસાદની અંદર ઓછામાં ઓછા 2500-3000 લોકોએ મહાપ્રસાદ લીધેલો છે અને તમામ દાતાઓનો પણ સહયોગ મળેલો છે। દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ વિસ્તારના લોકો, ભાઈઓ તથા બહેનોનો પણ ખૂબ ખૂબ સહકાર મળ્યો છે।